જય માતાજી, રામ રામ સીતારામ. જો આ સાણા બધાને વાહે આપણને પાછળથી આવ્યા બરાબર ને. આમાં હમણાં પાણી કાઢ્યું એને આમાં આ 5 વીઘામાં છે ને માંડવી આમ ભેરી કરી રાખી હતી. એટલે જો આમાં આ ખેતરું એ લીલું ખેતર હતું ને ટ્રેક્ટરું એ ઠેસર માંડ્યું હતું માંડવી કાઢવા, અને આમાં ખૂંદે નાખ્યું હતું ખેતર. પછી એના કારણે આમાં દાંતી મારે ને રોટાવેટર માર્યું, પછી હમાર માર્યો, પછી વાવ્યા. તો પણ જો આ એટલામાં આમ તમને અડધા ખેતરમાં તમને દેખાય નબળા સાણા છે, અડધામાં હરા. આમાં પહેલું પાણી કાઢ્યું, આમાં હવે બીજું પાણી કાઢશું હમણાં આ મોટા ખેતરમાં. એટલે આવું હે ભાઈ, ટ્રેક્ટર જેટલામાં ફરે ને લીલામાં એટલું ખેતરની પથારી ફેરવી નાખે. એટલે આપણે રામ લખન લઈ આવ્યા ને જીપીએસ લઈ આવ્યા, અને રામ લખન લઈ આવ્યા પછી મેં કીધું જીપીએસ લઈ આવીએ એટલે હું રામ લખન એની પાટલામાં ના હાલે, અલગ અલગ પાટલામાં વહી જાય. એટલે ભાઈ ખેતર છે આ તો જમીન જેટલા બરદ હાલે ને એટલો ધર્માદો થાય. ખેતર પણ ન બગડે અને બરધું પહોંચવાય. દેહી, ગીર, કાંકરેજ કોઈ નસલ ના હોય, બરધું રખાય. ખેડૂતની ફરજ છે. નકર આ ખડ છે ને આમાં જો આ રામલખન ન હોય ને તો આમાં દવાઓ જ છટાવવી પડે ને. આમાં આ એટલું ખડ ઉઈ ગયું. આમાં એક ભાગ્ય એકવાર એવો હતો ને, જીરું કર્યું હતું ને જીરામાં એવું પીક્યું હતું 4 વર્ષ પહેલાં. તો પછી જીરું તો મોટું ખડ પાકી જાય લેદાય ને આપણે અહીં જોવા નહોતા આવ્યા. અને એટલું ખડ છે કે તમને આમ જોવું ને દેખાડું ને તો આમાં ઝૂમ કરીને દેખાડું કે આમાં તૈલ મૂકવાની જગ્યા નથી, એમ કે ને આપણે ગુજરાતીમાં. આ જો આવું ખડ ઉઈ ગયું, એ આવું ઉઈ ગયું. આમાં આ નેદવું હોય ને કોઈના બાપથી જ નેદાય એમ. આ તો 3 આગળને જ ગાડે હાલે ખાલી. સવારમાં હું આવ્યો હતો એટલે સવારમાં હાલતા હતા ને તે 3 આંગરને 4 આંગરને ગાડે હતા, એટલે મેં 3 આંગરને કરી દીધા. ઉઠલું 4-5 મારી દીધું. પપ્પુઆ 3 આંગરને ગાડે ઝાંકી નાખે, નેદીને મરી જવાના. કારણ કે આપણે નથી નેદવાનું તો એને છે, પણ આ ખડ નેદી કેદી લે. જો ને આમાં ટ્રેક્ટર હોય ને એટલે પૂરું. તમારે મજૂર હોય, ભાગ્યા દીધો હોય કે આપણું હોય, મરી જાય એટલું નેદવું પડે આમાં. તો નંદની ક્યાં તો વીણાઈ ગયા બી. તો આને ઘડી ખાતી ઉપાડવા લાગી ગયા, આ મરી જઈએ ને એને કે ઓલો મજૂર ના આવે ને તો હાથી ઉપાડવા લાગી જાય ને આ મરી જવાનું હોય. આ પાણો એવડો હોય ને તો હાથી નહીં ઉપડે એનાથી. આમાં 2 મણનો પથ્થર મૂકેલો, કારણ કે પપ્પુને ઉપર ઊભીને પપ્પુને નથી આવડતું, બહુ પાડી નાખે સણા. હવે હેઠો ઊભી નાખતા આવડે, થોડુંક થાય તો શીખી જાય. ન કદાચ મેં કીધું માથે ઊભીને જવા દે એટલે સડાર જવા દે એટલે આને કંઈ ખબર ન પડે હાવજું ને આપણા. એટલે જો ભાઈ આ બરધુનો મેન ફાયદો. આ વીઘે 20,000 રૂપિયા આપે તમે 3 મોહિમમાં આખો ને, એટલે અટાણે આ માંડવીમાં 10-12 હજાર રૂપિયાનો ફાયદો કરાવે. એને આપણે વાવીએ ટ્રેક્ટરથી, પણ પછી હાથી બરધુંથી જકાય. અને જો વાવવાનો મેળ હોય તો બરધુંથી જકાય, વવાય. ઓયણીને બધું કમ્પ્લીટ હોય ને તો હું તો કહું બરદથી જ વવાય. ખેતરમાં મેં વર્યું હોય એટલે ટ્રેક્ટરના સિલા જ ન થવા દે. આપણે કેમ ઇબ્રામભાઈ હે, અમે ઇબ્રામભાઈ કરીને 115 વીઘા હે, બરધું હે 100. ખંભારિયાની બાજુમાં ખંભારા ગામ હે ના, ભરાણા ગામનું નામ. તો 100 બરધું રાખ્યા કે વરસાદ થયો એટલે ટ્રેક્ટરને ખેતરમાં નહીં આવવાનું. ઓયણી જ નથી થઈ કે ટ્રેક્ટર છે ના હોય ને આવું ફાર્મટક. પણ એ કે ઓયણી જ નહીં હોય તો કે આ ટ્રેક્ટરની ઓયણી હોય તો છોકરા કે ન વાવે નહીં કે આ વાવવાનું જાય છે વાવવાનું. એના બાપા 75 વર્ષના આ બળદું વાહે જતા હોય ને તો આપણે થાય ઘોડો વયો જાય એમ, ઘોડાવ ના જાય જતા. તો આપણે જરાક આમ તમને રામ લખનની ઝલક બતાવીએ ને આ છણાવની. જો આ છણા એવા નીકળ્યા સવાર રામ લખનની દયાથી આમ. કારણ કે આ ખેતર બગડે જ નહીં. ઓલા ખેતરમાં જો આમાં અડધામાં નબળા છે ટ્રેક્ટર, એને ખેતરનું પૂરું કરી દીધું. આમાંથી ટ્રેક્ટર આવેલા હતા, આમાંથી ખલા હારીને એમાં નાખી દીધા હતા કે આ વાવી દઈએ સણા. જો આમાં ક્યાંય એક તમને દેખાડું, આમાં જો એરના આમાં તમને આમાં ક્યાંય જો આ ખડ નહીં દેખાય, આ પાડી નાખે રોગા. સણાને બાજુમાં 3 ઇંચ જ રિયાની 3 ઇંચમાં ધૂળ પડતી જાય. આને કે પપ્પુ જ નેદાય એમ જ નતા. આને કે એવું ખડ પીડ્યું બરોબર જોઈ લ્યો. હાવ જ હાલે એમ ને પાણો એવડો મોટો મૂકેલો હે. નકર
પાણો એવડો ન હોય તો બેહે નહીં, એને આમાં બેહાડવું આ ટ્રેક્ટર વાંધો ટ્રેક્ટરનો હોય, નકર તો પાણો ન મૂકવો પડે, રોગ આવી જાય. પણ જો આમ એક છોડવાનું નુકસાન ન થાય, ક્યાંય બળધું માથે પગ દે તો એ કાંઈ ન થાય. અહીં જો નંદી મહારાજ આવ્યાથી ખાઈ ગયા, એટલે આનો ટૂંકો વાટ લીધો, હાવ હેઠાથી પૂછ્યો એ દેખાતા એને હેઠાથી ખાઈ ગયો. જો આ બાકી સણા એવા એમ તમે જોવો એટલે કાંઈ ઘટે નહીં. હવે બળધું રખાય અને તો જ આગળ આવીએ આપણે, કારણ કે ના કે ભાઈ માના મૂલ ન હોય તો મા તો 9 મહિને આપણે પેટમાં રાખે, 2-5 વર્ષ ખવડાવે, બાકી પછી ક્યાંક તમારી રીતે ખાજો. તો આ તો આપણે જીવીએ ત્યાં લગે ખવડાવે, 70-80-100 વર્ષ એવારના કે 95 વર્ષ થાય, 95 વર્ષ સુધી આ ખવડાવે જમીન. એટલે આપણે આ ભાવ એમ નહોતા આવતા, આપણે કહે કે આપણે ભાવ નહોતા આવતા. ને આપણો માલ આવવાનો હોય તો સરકારી મગાવે ક્યાંકથી માલ. હમણાં આપણે વાવડ આંબરા હાસો ખોટું તો રામ જાણે, પણ એ કે સણા આયાત કર્યા, કે સણા આવી કે બહારથી લીધા. હજી આ તો પરવાન પીડ્યા બધાને, દાદા હજી બહારથી કે લીએ એમ વાતું કરે. પછી તો સાચું ખોટું તો આમાં કંઈ વિરોધીઓ તો ખોટું બોલતા હોય. જઈ ભૈયા અમારે આગળ આમ વરસી એટલે પપ્પુ જ મનમાં ડૂપડે. જો હવે ઉપસે ને ઊભા રાખવા હોય તો ન ઊભા ના થાય, વજોડવા જ મંડે. એટલે જમણીયું ખૂટ્યું બેને ડાબ્યું, જમણી નહીં જમણીયું ખૂટ્યું ને બેને 2-2 દેવમણીયું ને 1-1 ભમરી. હવે બળધું ન ચડી ગયું. હાલો ભાઈ આપણે હવે આવ્યા ત્યાં જોવા હાથી વિડીયો ઉતારવાને, હાથી હાંકવા આવ્યા હતા કે 2-5 ઉઠલું મારી દઈએ. તો અહીંયા તો વહાણ ના આવ્યું. મેં કીધું હવે મારીએ યાર ને હવે ઓલું કરીએ. હવે આપણે કંઈ ઝીણા મોટા લેવા જાવ ને બગોદર પાસા ઓલા કંઈ દેવાના તે દઈ આવીએ. જો આપણી ગાડી ઊભી છે તો આગળ વીડિયામાં બન્યા રહીજો. બીજું શું ભાઈ, ખેડૂ પાસે દાજ હોય. જો અમારે લખન ગયો, લખન હે ને બધાને ચેતવણી આપે છે. ત્યાં રાવણ ને દુર્યોધન આવ્યા આવી ગયા. સમજો એને કે રાવણ ને દુર્યોધન આવ્યા એમ. ત્યાં મીંદડા લઈ આવ્યા ને 2 એક મીંદડા લઈ આવ્યા, તો પિંજરામાં પૂરીને રાખ્યા. જો એ નાના હે, એની માં મરી ગઈ, એક માં મરી ગઈ એટલે આને લઈ આવ્યા. લખન દેખી ગયો, જઈ લે એ લખન દેખી ગયો. બધા કુકડાઓને ઓલા મોરલાને છે જઈ લે એ ઘરમાં ભાગી ગયો, એને ઘરે આવી ગયો. એના નામ રાખ્યા આપણે રાવણ અને દુર્યોધન. 2 મીંદડા હે ને 5 બસલા હતા, તેની માં મરી ગઈ. 3 ત્યાં રાખ્યા અને 2 અમે લઈ આવ્યા. જો આમાં દૂધ મૂક્યું ને, રોટલા નાખ્યા, અહીંયા કપડું મૂકી દીધું. તો હવે બેઠા અહીં થોડાક દિવસ હશે ને લેવા થઈ ગયા. તમારે લખન જો જે ત્યાં અંદર કરી આવે, રોટલી ખાવાના આવે ને તો બધાને સેતવે અહીંયા કોક આવ્યું કે લઈ લે. હવે ચડશે ઉપર, મેળીએ ચડી જાય હમણાં. એવા હોશિયાર આવે, એને બધું સંભળાય. વરસાદ આપણે ખબર ન હોય તો ગાજતો હોય એટલે મંડે બોલવા, એમ આપણે એને સંભળાય, આપણે દેખાય નહીં. ઉપર ચડી ગયો એવું છે ભાઈ. મીંદડા એવા ને બી ગયા, એની કોઈ દેવા જોયા નથી મોરલાલ. મીંદડા પણ બેસી ગયા. આમ રોટલા બનાવીએ ચૂલા ઉપર, લકડી એને કે લાકડા ને ગાયુંના ચાણા હોય એના. આવી વાર પેલા 5 બનાવે, એક વાર ચૂલામાં નાખે.
એને અમારે રસોઈ એક સુલામ કેમ મસ્તી એને કહું 5 અગ્નિદેવને આપે જો આવા બને આમ 1020 હોય એમ તો જબર જબર સિટીવાળા તો એક ન ખાઈ શકે ગણખર અમારે ત્યાં ખાઈ જાય એક રોટલો આમ હાથી આખતા ને એક બાજુ બેઠો બેઠો કાંઈક લાઈનું ફિટ કરે કે લાઈનમાં પેલો હરિયો દબાવીને સ્ક્રૂ ફિટ કરે એટલે આ જો આમ ઓલા લાઈનમાં બધા ઓલા આટાવાળા સડાવવા પડે ને એટલે આ સડાવે એટલે આમાં ફુવારાની લાઈન સડી જાય કંઈ કરવું ન પડે પછી મોટરું પાણી બહુ કાઢે એટલે કાઢી લઈએ તો અમે સ્ક્રૂ મારે આમ સ્ક્રૂ આ ફિટ થઈ જાય તો આને બંધ કરવું હોય ને તો આ સાપડો આમ સડી જાય ને દાંટો મારી દઈએ આપણે ઓલા સણામાં પાણી વારવા હાટું થઈને લાઈનું સડાવવી પડે ને ફુવારાની એટલે આટા ઘણીએ ઘણીએ ખોલવા પડતા હતા એટલે આવું આ ફુવારાને કટકા તૂટેલા હતા ને એને મોક આપી લીધા તો બનાવી નાખીએ એટલે આ ફિટ થઈ જાય એટલે હાઈલું આમ સીધું વાક્યું સડાવી દઈએ એટલે જમણું ફેરવવું હોય વાક્યું ફરે અને કાઢવું જ ન પડે ઓલા હે તે અહીંથી કાઢીને પાછા વરે પાછું ફિટ કરવું પડે આમાં ઓલાઈ નાખી દેજે તો આવલી રીંગું લઈ આવ્યો પડી નવ્યું હવે જો આમ બનાવીને નાખ્યો 1020નો એને 1020નો એકાદો હમણાં મહારા હજી 1020નો હાલો તો હવે પછી આપણે ગરમ ગરમ રોટલા ને ખાઈ નાખીએ કેવો ને હેક બનાવી કઈ લાંગની હાલો લાંગની દાળ બતાવીએ તો તમને ભાઈ એ બતાવીએ પછી જો આમાં સૂકી ભાજી છે બહુ અમારે કંઈ સંભારા નાનતે ને જાજી આઈટમો કંઈ ન હોય એના આમાં રોટલી ખાવી હોય તો છે કોઈને રોટલી ખાવી હોય તો કરવા પડીશ આમાં એ સાવલ ભાત બાસમતી જો બહુ મોટા મોટા આવે તો હજી તો ધવાડા નીકળે એમાંથી પછી આ બાજુ આપણે જો 1020નો રોટલો બાજરાનો અને આમાં છે દાળ દાળ છે ને બહુ જોરદાર થાય લાંગ એને લાંગની દાળ આવે આ દાળ આપણે હમણાં લંડન પણ મોકલાવી નાગાભાઈ જો આવી બને અહીંયા તમને તો કેવા ભાવી બનાવીને દે અમે તો જો આવી ખાઈએ આ આવી હોય એમ તો જો આમાં લાંગ બહુ જોરદાર મજા આવે આ ખાવાની એને કે લાંગ આ છણાવ જેવી હોય લાંગ આમ આપણે તો પીએ ઘૂંટડા ભરીને આને એ ઘૂંટડા ભરીને પીએ અને બહુ જોરદાર હજી જો આમાં ધવાડા નીકળે તમને આમ દેખાતા હોય તો એને આમાં ધવાડા નીકળે ગરમ ગરમ હોય બહુ ગરમ તો ના ખવાય ને અહીંયા બાજુમાં આમાં છાશ છે એટલે હવે છાશ લઈ લઈએ પછી હમણાં જો આમ છાશ એવી આપણે બહુ જાડી નથી ખાતા કારણ કે આપણે સિટીવાળા રહ્યા એવા સિટી જેવી છાશને આ બધાને તો કોઈને આસી છાશ જ અહીંયા ન ભાવે પછી જો આમ માખણ છે હવે રોટલો માખશું દુનિયાની સૌથી તાકાતવર ગાયનું માખણ એના આમાં રોટલો જો ગરમે ગરમ માખી નાખશું આ લોકો માખણ ને રોટલો ખાઈ લઈએ તો હાલે અમારે તો અહીંયા ખેડૂને એવું કંઈ ન હોય ચટણી માખણ ને રોટલો હોય ને એ હોટલમાં 1000 રૂપિયાની ડીશ ખાય ને એના કરતાં ખરા આ ખાલી અમારો રોટલો ને ચા ને ચટણી હોય મારી લઈએ એટલે કાંઈ આમ હાંડ લગે જવાબ ન દે ખબર ન પડે ચાલો હવે આપણે બપોરા કરી લઈએ ભાઈ અને લાંગની દાળ છે એટલે જમાવટ થઈ જાય એક રોટલો ને લાંગની દાળ અને જે માતાજી ભાઈ આ લાંગ છે ને ભરૂચ બાજુ થાય આપણે નાના સણા હોય ને સણા જેવડી હોય પણ બહુ મીઠી થાય એમ આપણે ચણાની દાળ ને અડદની મગની કરીએ ને એનું કાંઈ ના આવે એવી મીઠી થાય તો જય માતાજી